રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગ દ્વારા રાજ્યમાં જળ સંચય અને કેનાલોની મરામતની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર 29 સ્થિત સિંચાઈ યાંત્રિક પેટા વિભાગ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા 1083 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલી 15 નવી મશીનરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. મંત્રીએ લીલી ઝંડી બતાવી આ અત્યાધુનિક સાધનોને ફ્લેગ ઓફ કરાવ્યા. આ નવી મશીનરીઓમાં લોડર, હાઇડ્રોલિક એક્સેલેટર અને બુલડોઝર જેવા પાવરફુલ યાંત્રિક સાધનોનો ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે જળ સંપત્તિ વિભાગ દર વર્ષે અંદાજે 70 લાખ ઘન મીટરથી વધુ માટી કામ તેમજ કેનાલ અને ડેમના પાળાઓ પરથી જાડી ઝાખરા દૂર કરવાની કપરી કામગીરી કરે છે. સરકારના અભિગમથી આગામી સમયમાં સિંચાઈ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે નવી ગતિ જોવા મળશે.